અને હવે તમામ સમાચાર જોઈશું વિગતવાર। સુરતના પાલનપુર બિઝનેસ પ્લાઝામાં મોડી રાત્રે આગ લાગ્યા હોવાની એક ઘટના સામે આવી છે। સોફાના ગોડાઉનમાં મોડી રાત્રે આગ લાગતાની સાથે જ દોડધામ મચી જવા પામી। હોટલમાંથી 7 થી 8 લોકોનું રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું છે। ફાયર વિભાગે ભારે જહેમતે આગને કાબૂમાં લીધી છે। આગ લાગ્યા હોવાની ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ નથી થઈ તે પ્રકારની વિગતો અત્યારે સામે આવી રહી છે। તો સુરતના પાલનપુર જે બિઝનેસ પ્લાઝા છે તેની અંદર મોડી રાત્રે અચાનક જ આગ ભભૂકી ઉઠી હતી અને આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। ફાયર વિભાગને આ આગને મુદ્દે જાણકારી પણ આપવામાં આવી હતી અને ત્યારબાદ તેઓ દ્વારા ત્યાં પહોંચી અને પરિસ્થિતિને કાબૂમાં લેવામાં આવી। સંવાદદાતા જયેન્દ્ર અમારી સાથે જોડાયા છે। જયેન્દ્ર, જે આગ લાગ્યા હોવાની ઘટના છે, હવે સ્થિતિ શું? જી બિલકુલ, જે રીતે વાત કરવામાં આવે તો સુરતમાં દિવસે આગની ઘટના વધી રહી છે ત્યારે શહેરના પાલનપુર રોડ ઉપર આવેલ જે બિઝનેસ સેન્ટર છે તેમાં મોડી રાતે આગ લાગી ચૂકી હતી અને આ બિઝનેસ સેન્ટરમાં ખાતે આગ લાગી જેમાં કુલ 4 થી 5 જેટલી દુકાનો તો ગ્રાઉન્ડ ફ્લોર મળીને પ્લસ એક કુલ બંને બાજુ આગ લાગી ગઈ હતી અને આગ લાગતા ભયનો માહોલ સર્જાયો હતો। તેમાંથી કુલ અલગ અલગ દુકાનના કુલ 10 થી 15 લોકો અંદર ફસાયા હતા। તેમાંથી કેટલાક નીકળી ગયા હતા, કેટલાક બાકી હતા। 7 થી 8 લોકોનું ફાયર વિભાગે રેસ્ક્યુ કર્યું હતું। કુલ 4 ફાયર ટીચરને કુલ 7 થી 8 જેટલી ફાયર વિભાગની ગાડીઓ ત્યાં પહોંચી હતી। એક ટીમ દ્વારા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું ત્યારે બાકી ટીમ દ્વારા આગ ઉપર પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો। લગભગ 1.5 કલાકનો ભારે જવાબ આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો હતો। આગ કયા કારણસર લાગ્યો તે હજી સુધી જાણવા નથી મળ્યું, પરંતુ આ આગમાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી। આભાર જયેન્દ્ર।